ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમને ચેપ્ટર તો ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કયા ચેપ્ટરની વાત કરવાના છીએ. ધોરણ 10નું 5મું ચેપ્ટર આપણે પહેલી પરીક્ષાના કોર્સને ધ્યાનમાં રાખીને અત્યારે આગળ વધી રહ્યા છે. એટલે હવે આપણે 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી શરૂ કરવાના છે. બરાબર છે? બહુ સરસ મજાનું ચેપ્ટર છે. આગળ જઈને બીજી ઘણી બધી શ્રેણી તમારે શીખવાની આવશે, પણ આ 10મા ધોરણની અંદર આપણે સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાનો છે. શું છે આ સમાંતર શ્રેણી? તો બહુ સિમ્પલ વસ્તુ છે બેટા. તમે સંખ્યાને એક ક્રમમાં ગોઠવી દો, તો એનાથી શ્રેણી રચાય. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું 1 2 3 4. બેટા આ એક શ્રેણી કહેવાય, અને તમે શ્રેણી કહી શકો. અચ્છા, આ સમાંતર શ્રેણી છે કે નહીં એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલાં આપણે સમજીએ શ્રેણી કોને કહેવાય. બરાબર, આવી રીતે હું લખું 10 20 30 40. તો બેટા આ બી એક શ્રેણી છે. આવી રીતે હું લખું વર્ગમૂળમાં 1 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 4. તો યાદ રાખો આ બી શ્રેણી છે. આવી રીતે લખું 1/2 2/3 3/4 4/5. આ બધી શ્રેણી છે. સમજો વાતને, આ બધી શ્રેણી છે. બરાબર, પણ આ બધી સમાંતર શ્રેણી નથી. કેમ સમાંતર શ્રેણી નથી? તો સમાંતર શ્રેણી સમજીશું પછી ખબર પડશે ને કે સમાંતર શ્રેણી કહેવાય કોને. હે ને? યાદ રાખો, પણ આ શ્રેણી છે બધી, અને તમે શ્રેણી કહી શકો. પાછળ મેં ડોટ મતલબ એનો મતલબ એ થયો કે જો આની આગળ સંખ્યાઓ ચાલુ છે. બરાબર છે? તો આ શ્રેણી છે. હવે એમાંથી સમાંતર શ્રેણી કોને કહેવાય? તો ચલો એની ચર્ચા કરીએ આપણે. તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં એક નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. માની લો કે તમે પ્રથમ પદ લઈ લીધું 2. હવે તમે નક્કી કર્યું કે હવે આમાં આપણે 3 ઉમેરતા જઈએ. તો હું 2માં 3 ઉમેરીશ તો એ બનશે 5. 5માં 3 ઉમેરીશ તો એ બનશે 8. 8માં 3 ઉમેરીશ તો એ બનશે 11. અને આવી રીતે થતું રહેશે. તો બેટા આ જે છે આને કહેવાય સમાંતર શ્રેણી. સમજો વાતને, આ વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરો. જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, આ પ્રથમ પદ છે, એના સિવાયનું આ પ્રત્યેક પદ આગળના પદમાં, માની લો કે મેં જ્યારે આ બીજું પદ શોધ્યું તો એના માટે મેં પહેલા પદમાં એક નિશ્ચિત સંખ્યા ઉમેરી. દરેકમાં મેં કેટલા ઉમેર્યા? +3 ઉમેર્યા. દરેકમાં 3 ઉમેર્યા. ખબર પડી? બરાબર છે? તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. ધેટ્સ ઇટ. પતી ગઈ વાર્તા. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે હું પહેલી સંખ્યા લઉં 1. બરાબર, આ મારું પ્રથમ પદ કહેવાય. હવે હું નક્કી કરું કે 1 ઉમેરતો જાઉં. આમાં હું 1 ઉમેરતો જાઉં. તો 1માં 1 ઉમેરીશ તો 2, 2માં 1 ઉમેરીશ તો 3, 3માં 1 ઉમેરીશ તો 4. તો બેટા આ બી એક સમાંતર શ્રેણી થઈ. માની લો કે હું પહેલું પદ લઉં છું 5. અને એમાં હવે 7 ઉમેરતો જાઉં. 7. તો 5માં 7 ઉમેરું તો 12, 12માં 7 ઉમેરું તો 19, 19માં 7 ઉમેરું તો 26. તો બેટા આ બી એક સમાંતર શ્રેણી થઈ. બરાબર? એટલે ક્લિયર કરો સમાંતર શ્રેણી કેવી રીતે બને છે, એની રચના કેવી રીતે છે. બરાબર છે? આ નિશ્ચિત સંખ્યાને તમે જે સંખ્યા ઉમેરો છો, જેમ કે તમે અહીંયા કેટલા ઉમેર્યા? 3. બરાબર છે? અહીંયા તમે કેટલા ઉમેર્યા? દરેકમાં 1 ઉમેર્યું. બરાબર? અહીંયા તમે કેટલા ઉમેર્યા? દરેકમાં 7, દરેકમાં તમે 7 ઉમેર્યા. બરાબર છે? તો આ સંખ્યાને સમાંતર શ્રેણીનું સામાન્ય તફાવત, કોમન ડિફરન્સ, જેને આપણે ડી તરીકે ઓળખીશું. યાદ રાખજો, આ જે સંખ્યા તમે બેટા ઉમેરો છો, બરાબર, એને આપણે ડી તરીકે, જેને ગુજરાતીમાં કહેવાય સામાન્ય તફાવત કહેવાય છે. યાદ રાખો કે આ જે સામાન્ય તફાવત છે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અને શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. બરાબર? ધન ઋણ શબ્દ જ વાપર્યો છે, પૂર્ણાંક અપૂર્ણાંક નથી વાપર્યો. એટલે એનો મતલબ એ પૂર્ણાંક અને અપૂર્ણાંક પણ હોઈ શકે, અને એ શૂન્ય પણ હોઈ શકે. બરાબર છે? યાદ રાખજો આ વસ્તુ. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. હવે યાદ રાખો કે સમાંતર શ્રેણીમાં જે પહેલું પદ હશે ને એને આપણે હંમેશા એ તરીકે ઓળખીશું. બરાબર છે? અહીંયા પહેલું પદ કોણ હતું? 1. તો આને આપણે એ કહીશું. બરાબર? અહીંયા પહેલું પદ કોણ હતું? 5. તો આને આપણે એ કહીશું. સમાંતર શ્રેણીનું જે પહેલું પદ હશે એને આપણે એ તરીકે જ ઓળખીશું. યાદ રાખજો આ. બરાબર છે? અને એના સામાન્ય તફાવતને તો આપણે એક સરસ નામ આપી જ દીધું, ડી. કેમ કે તફાવતને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સ. એટલે ડિફરન્સનો પહેલો અક્ષર ડી.
બરાબર લેતા જો આ સમાંતર શ્રેણી આ રીતે રચાય છે, બરાબર. સમાંતર શ્રેણી દર્શાવે છે અને આને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. ઓકે, આ યાદ રાખજો. બરાબર, પહેલું પદ એ હશે, બીજું પદ એમાં ડી ઉમેરી દો, ફરીથી એમાં ડી ઉમેરો એટલે 2D થઈ જશે, ફરીથી એમાં ડી ઉમેરો એટલે 3D થઈ જશે અને આ રીતે ચાલતું રહેશે. બરાબર છે. તો બેટા આ રીતે સમાંતર શ્રેણી બને. બે વસ્તુ તમે શીખ્યા. સમાંતર શ્રેણીના પહેલા પદને આપણે એ કહીશું અને એના સામાન્ય તફાવતને આપણે ડી કહીશું. ઓકે, ચલો આગળ વધીએ. આટલું સમજ્યા પછી ઓહ સ્વાધ્યાય 5.1 આવી ગયા આપણે તો. ગુડ. નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? તમારે કહેવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે. ઓકે, તો ચલો પહેલું છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરે 15 રૂપિયા. તો એનો મતલબ એ થયો કે ભાઈ પ્રથમ કિલોમીટર જે છે એના 15 રૂપિયા છે, બરાબર છે. અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે, બરાબર, પછી ભાડું 8 રૂપિયા લેખે વધતું જશે. જનરલી ભાડું આ રીતે લેવાતું હોય છે. તમે એક ફિક્સ ભાડું હોય ટેક્સીનું, રિક્ષાનું, બરાબર, એક ફિક્સ ભાડું હોય. અમુક કિલોમીટર સુધી એક ફિક્સ ભાડું હોય અને પછી જેમ જેમ કિલોમીટર વધતા જેમ ભાડું વધતું જાય. તો તમે જ્યારે બીજા કિલોમીટર માટે જશો, બીજા કિલોમીટર માટે, તો તમારે આ 15 તો આપવાના જ છે, પ્લસ પેલા 8 આપવા પડશે બીજા કિલોમીટર માટે. એટલે તમારે કેટલા આપવાના? 23. બરાબર. તમે ત્યારે ત્રીજા કિલોમીટર માટે જશો તો એનો મતલબ તમે 2 કિલોમીટર તો કાપી જ લીધા. એટલે આ 23 રૂપિયા તો તમારે આપવાના જ છે, પ્લસ 8 રૂપિયા આપવાના, એટલે કેટલા થઈ જશે? 31. ચોથા કિલોમીટર માટે, એટલે તમે જ્યારે 4 કિલોમીટરનું અંતર કાપશો તો તમારે આ 31 તો આપવાના જ છે, પ્લસ 8 આપવા પડશે, 39. તો યસ, જો એક ફિક્સ સંખ્યા ઉમેરાઈ રહી છે, આગળના પદમાં એક ફિક્સ સંખ્યા ઉમેરાઈ રહી છે, માટે આ સમાંતર શ્રેણી છે. તમે લખી શકો આને આ રીતે સમાંતર શ્રેણીને, બરાબર છે. 15, 23, 31 અને 39, બરાબર છે. આમાં તમે કોઈ પણ બેનો તફાવત કરશો, જ્યારે આમાંથી તમે આ બાદ કરશો, બરાબર, 23માંથી 15 બાદ કરશો તો એ જે મળશે એ ડી હશે. યાદ રાખો. એટલે ડીનું સૂત્ર જ થાય છે હંમેશા કે ભાઈ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. હું 23માંથી 15 બાદ કરું તો 8 મળશે. હું 31માંથી 23 બાદ કરું તો પણ 8 મળશે. હું 39માંથી 31 બાદ કરું તો પણ 8 મળશે. બરાબર. એટલે આ ડીનું એક સૂત્ર પણ છે જે તમારે આ રીતે યાદ રાખવાનું છે કે ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ શું કરી દો? બાદ કરી દો. પદ માટે આપણે એ શબ્દ વાપરીશું. આને કહીશું બીજું પદ, આને કહીશું પહેલું પદ. બીજા પદમાંથી પહેલું પદ. જરૂરી નથી કે બીજામાંથી જ પહેલું. ઘણા બધા ત્રીજામાંથી બીજું, ઘણા ચોથામાંથી ત્રીજું, બરાબર. ટૂંકમાં પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરી દો. પણ સૂત્ર તરીકે જો યાદ રાખવું હોય તો આ એક પરફેક્ટ સૂત્ર છે. ઓકે, કેમ કે આપણી પાસે શ્રેણીમાં પહેલું બીજું પદ તો હોય જ. ઓકે, તો ફ્રેન્ડ્સ યસ, આ સમાંતર શ્રેણી છે. આગળ વધીએ. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢી દે છે. બરાબર છે. દર વખતે એમાંથી 1/4 ભાગ એ બહાર કાઢી દે છે. જે હવા છે અંદર એમાંથી 1/4. તો ચલો પ્રથમ વખતે માની લો કે એમાં x હવા છે. હવે આ એક્સમાંથી હું 1/4 ભાગ બહાર કાઢી દઈશ. બરાબર છે. તો એનો મતલબ કે પ્રથમ વખત બાદ એમાં હવા કેટલી રહેશે? તો એક્સમાંથી આ એક્સનો જ 1/4 ભાગ આપણે બાદ કરી દેવાનો છે. યાદ રાખજો, એક્સમાંથી એક્સનો જ 1/4 ભાગ, આનો જ 1/4 ભાગ બાદ કરવાનો છે. તો બંનેમાંથી એક્સને હું કોમન કાઢી દઉં તો બાકી રહેશે 1 - 1/4. હવે હું આની ગણતરી કરું, બરાબર છે, તો 4 × 4 માંથી 1 જાય તો 3/4. એટલે કેટલું બાકી રહ્યું? 3/4x. યસ. તો પ્રથમ વખતના અંતે, એટલે કે આપણે બીજી શબ્દ વાપરીએ, બીજી વખતે એની અંદર હવા હશે 3/4x. બરાબર છે. ચલો હવે શું થશે ત્રીજી વખતે? તો બેટા એમાં આજે 3/4xનો 1/4 ભાગ એમાંથી ઓછો થઈ જશે, આમાંથી જ. એટલે આપણી પાસે હવા છે 3/4x. આ હવા અંદર છે, પંપ અંદર, બરાબર છે. શેમાં? હા, નળાકારમાં. હવે એમાંથી આપણે 1/4 ભાગ ઉડાવી દેવાનો છે. કોનો? આ જે હવા છે એનો, એટલે કે 3/4xનો. બરાબર. આ એમાંથી બાદ કરી દેવાનું છે. સિમ્પલ. તો ચલો ગણતરી કરીએ. તો 3/4x
માઇનસ આની ગણતરી કરીએ તો 3/16x બરાબર છે. એક્સને કોમન કાઢી દઈએ તો 3/4 માઇનસ 3/16 બરાબર છે. સાદું રૂપ આપીએ તો ગણતરી થશે 16 લસાઈ જશે બેટા બરાબર છે. અહીંયા તો 4 તરી 12 માઇનસ 3 એટલે 9/16x થઈ જશે. 9/16x બરાબર એટલે અહીંયા થઈ જશે 9/16x. ઓકે, તો આ રીતે આખી શ્રેણી રચાશે. આ શ્રેણી છે, પણ હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં, તો આ બંનેનો તફાવત અને આ બંનેનો તફાવત જો સરખો થઈ જાય તો યસ આ સમાંતર શ્રેણી છે. આપણે આગળના દાખલામાં જોઈ ગયા કે તમે 23માંથી 15 બાદ કરો તો 8 આવે છે, 31માંથી 23 બાદ કરો તો પણ 8 આવે છે, અને 39માંથી 31 બાદ કરો તો પણ 8 આવે છે. તો આ સમાંતર શ્રેણી છે બરાબર છે. હવે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. તો હું આમાંથી આ બાદ કરું બરાબર, એટલે કે 3/4માંથી 1 બાદ કરું તો 4 એકા 4માંથી 3 જાય તો -1/4 બરાબર છે. એટલે અહીંયા આ બંનેનો તફાવત આવે -1/4. આવો જ તફાવત જો આ બંનેનો આવી જશે તો યસ આ સમાંતર શ્રેણી છે. જોઈએ 9/16માંથી બાદ કરું 3/4 બરાબર, લસા લઈએ તો 16 બરાબર છે. અહીંયા 4 તરી 12 તો જવાબ આવ્યો -3/16 ના બરાબર છે. આ બંને સરખા નથી. સામાન્ય તફાવત સામાન્ય છે જ નહીં. તમે તફાવત શોધ્યો, આનો તફાવત શોધ્યો, આ બંને સરખો નથી, માટે આ સમાંતર શ્રેણી નથી. શ્રેણી છે પણ સમાંતર શ્રેણી નથી, સમાન અંતરે આવેલી શ્રેણી નથી. ઓકે, તો યાદ રાખો આ બી એક સરસ મજાનો દાખલો હતો. થોડોક કહેવાય અડપટો હતો પણ સરસ દાખલો હતો. આગળ વધીએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150. એટલે તમે જ્યારે પ્રથમ મીટર ખોદકામ કરાવડાવો છો બરાબર છે, તો એના તમે 150 રૂપિયા આપો છો. પછીના પ્રત્યેક કિલોમીટર માટે 50 રૂપિયા વધારે, એટલે એનો મતલબ 2 મીટર માટે, તો 2 મીટર માટે તમે આ 150 તો 1 મીટરના આપશો જ, પ્લસ બીજા 50 રૂપિયા તમારે આપવા પડશે, એટલે એ થઈ જશે 200. ફરીથી 3 મીટર માટે તો આ 200 તો 2 મીટરના આપશો જ, પ્લસ ત્રીજા મીટરના 50 એટલે એ થઈ જશે 250. 4 મીટર માટે જેટલું તમે ખોદકામ વધારતા જશો બરાબર એટલા તમારા રૂપિયા વધતા જશે. તો જુઓ આ એક શ્રેણી બની ગઈ 150, 200, 250, 300 બરાબર, ને આ વધતું જ જવાનું. જેમ જેમ મીટર વધતા જવાના એમ આ પૈસા પણ વધતા જવાના. આ શ્રેણી છે, પણ શું આ સમાંતર શ્રેણી છે કે નહીં જરાક જોઈ લઈએ. તો જુઓ તો આમાંથી આ બાદ કરીશ તો કેટલા આવશે 50, આમાંથી આ બાદ કરીશ તો કેટલા આવશે 50, અને આમાંથી આ બાદ કરીશ તો કેટલા આવશે 50. તો યસ આ સમાંતર શ્રેણી છે. જોયું તમે બરાબર, સિમ્પલ છે ને. તમે જોયું કે બધામાં એક ફિક્સ આગળની સંખ્યામાં આપણે 50 50 50 ઉમેરતા ગયા બરાબર. આગળના પદમાં તમે 50 ઉમેર્યા, ફરીથી 50 ઉમેર્યા, ફરીથી 50 ઉમેર્યા, તો તમને શ્રેણી બની. તો આવી જ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ. તો યસ આ એક સમાંતર શ્રેણી છે. બરાબર, મેં એનો સિક્કો લગાવી દીધો. આગળ વધીએ ભાઈ. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલી છે. તમે ક્યાંક 10,000 મૂકેલી છે બરાબર છે. તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધો. તો ચલો પ્રથમ વર્ષના અંતે કેટલા રૂપિયા જમા થશે? પ્રથમ વર્ષના અંતે કેટલા રૂપિયા જમા થશે બરાબર છે. તો 10,000 તમે મૂક્યા છે, એની પર તમને 8% વ્યાજ મળશે, એટલે તમારું 800 રૂપિયા વ્યાજ તમને મળશે. અચ્છા, રૂપિયા કેટલા મળશે એ કીધું છે, તો એનો મતલબ આ 800 રૂપિયાને 10,000 તો તમને મળશે 10,800 પહેલા વર્ષે. બીજા વર્ષના અંતે શું થશે? બીજા વર્ષના અંતે તો બીજા વર્ષના અંતે વ્યાજ કોની ઉપર ગણાશે? હવે પૂછતા નહીં બરાબર છે. આ સાદું વ્યાજ નથી, આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એનો મતલબ દર વર્ષે વ્યાજનું પણ વ્યાજ તમને મળશે. હવે બીજા વર્ષે 10,000 ઉપર વ્યાજ નહીં ગણાય, 10,800 ઉપર વ્યાજ ગણાશે. તો આ 10,800 ના 8% કરીએ આપણે બરાબર છે. તો આ મીંડા ઉડાવતા તો આવડે. 8 ને 8 એકા 8 એટલે 864. તો આની અંદર 864 ઉમેરી દઈએ તો 11,664 રૂપિયા બરાબર છે. ચાલો થઈ ગયું. ત્રીજા વર્ષના અંતે જોઈ લઈએ. ત્રીજા વર્ષના અંતે બરાબર છે. તો 11,664 ના 8% વ્યાજ તમને મળશે.
બરાબર. હવે કરો 8%. તો 8 ચોક 32, 3 8 છંગ 48, 3 51, 5 8 છંગ 48, 5 53, 5 8 1 8, 5 13, બધી પડી 1, 8 1 8 ને 1 9. બરાબર છે. અને એમાંથી આપણે 2 પોઈન્ટ કાપી દઈએ અને આ રૂપિયામાં એડ કરી દઈએ તો 0.12 તો ખરા જ. બરાબર છે. અહીંયા આવી જશે 7, આ થઈ જશે 9, આ 10ની શૂન્ય, બધી પડી 1. 1 મિનિટ, સોરી, 3 ને 4 7, 6 ને 3 9, 6 ને 9 હા 15નો પાંચડો, બધી પડી 1, હા 12,597.12. તો આ રીતે ખાતામાં રૂપિયા જમા થશે, એટલે વધતી જશે રકમ. બરાબર છે. તો જો પહેલા વર્ષે આમ પહેલું વ્યાજ મળ્યું 800, બીજું વ્યાજ મળ્યું 864, એટલે આમાં 64 ઉમેરાયા અને આ જે વ્યાજ મળ્યું આનો તફાવત અને આનો તફાવત 64 થાય છે. આ બંનેનો તફાવત 64 થતો નથી. એટલે એનો મતલબ એ થયો કે આ સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણી નથી. ક્લિયર થયું? બરાબર છે. તમે જો ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું વ્યાજ, બરાબર, તો એમાં એક સરખી રકમ ના ઉમેરાય, એમાં વ્યાજનું પણ વ્યાજ એડ થતું જાય. તો એનો મતલબ એ શ્રેણી સમાંતર નહીં બને. હા, શ્રેણી છે પણ એ સમાંતર નથી. આ જ વસ્તુ જો સાદું વ્યાજ હોત તો કદાચ વાત અલગ હોત, પણ અહીંયા દાખલો ચક્રવૃદ્ધિ વ્યાજનો હતો તો તમારે આ રીતે ગણવાનો હતો. તો આ મિત્રો સમાંતર શ્રેણી નથી. ઓકે, આગળ વધીએ ભાઈ. બીજો દાખલો આવી ગયા. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લો, બે વસ્તુ આપણને આપી છે, ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તમારે પહેલાં 4 પદ શોધવાના છે. કેવી રીતે શોધવાના? તો તમે બધા એ તો જાણો છો કે ભાઈ પ્રથમ પદ હંમેશા શું લઈ લેવાનું? એ લઈ લેવાનું. બરાબર છે. અચ્છા, હવે માની લો કે મારે બીજું પદ શોધવું હોય, તો એનું સૂત્ર શું? તો એનું સૂત્ર પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત, એટલે કે ડી. બરાબર છે. તમારે આખું ના લખવું હોય તો તમે જસ્ટ લખો ડી. બરાબર છે. ચલો, તમારે ત્રીજું પદ શોધવું છે, તો એના માટે તમે જે બીજું પદ શોધ્યું છે એમાં ડી ઉમેરી દો. અને તમારે ચોથું પદ શોધવું છે, તો તમે જે ત્રીજું પદ શોધ્યું છે એમાં ડી ઉમેરી દો. કેટલું ઇઝી છે, કેટલું સિમ્પલ છે. ચલો આપણે પહેલો દાખલો ગણીએ. બોલો, પહેલા દાખલા માટે એ કેટલા છે? 10 છે. જો, બરાબર છે. ચલો હવે બીજું પદ શોધવું હોય તો આ જે પહેલું પદ 10 હતું એમાં ડી ઉમેરી દઈએ. ડી કેટલા છે? 10. તો બોલો 10 ને 10 કેટલા થશે? 20. ચલો મારે ત્રીજું પદ શોધવું છે તો એના માટે બીજું પદ જે છે એમાં ડી એટલે કે 10 ઉમેરી દો, તે થઈ જશે 30. બરાબર છે. મારે ચોથું પદ શોધવું છે તો જે ત્રીજું પદ છે એમાં 10 ઉમેરી દો, તે થઈ જશે 40. ખબર પડી કે ના ખબર પડી? બહુ સિમ્પલ છે. તો બોલો પદો કયા થશે? 10, 20, 30 અને 40. લો, આ તમને સમાંતર શ્રેણી મળી ગઈ. ઇઝી હતી ભાઈ. બરાબર છે. ચલો બીજો દાખલો ગણીએ. હવે બીજો દાખલો ગણીએ. બરાબર છે. ચલો બીજા દાખલામાં પ્રથમ પદ કોણ છે? -2 છે. ઓકે, ચલો હવે એ -2માં આપણે 0 ઉમેરીએ તો પણ -2 જ થશે. બરાબર છે. હમણાં આપણે જોયું કે ડી શૂન્ય પણ હોઈ શકે, ધન, ઋણ કે શૂન્ય કંઈ પણ હોઈ શકે. બરાબર. ફરીથી -2માં આપણે શૂન્ય ઉમેરી તો બી એ -2 જ થશે. ફરીથી -2માં આપણે શૂન્ય ઉમેરીએ તો બી એ -2 જ થશે. તો યસ, આ તો શ્રેણી બની -2 ... તો ફ્રેન્ડ્સ, આ એક સમાંતર શ્રેણી બની દાખલા નંબર 2 માટે. બરાબર. હવે આવું જ હજુ જોઈએ છે દાખલા. હશે જ 100%. અરે ભાઈ છે દાખલા, કેમ નથી? તો ફરીથી હું લખું છું. પ્રથમ પદ જેને આપણે એ કહીએ છીએ, મારે બીજું પદ શોધવું હોય તો પ્રથમ પદની અંદર આપણે ડી ઉમેરી દઈએ. બરાબર છે. ડી ઉમેરી દઈએ. ત્રીજું પદ મારે શોધવું છે તો બીજા પદમાં હું ડી ઉમેરી દઉં. અને મારે ચોથું પદ શોધવું છે તો એમાં ત્રીજા પદમાં હું ડી ઉમેરી દઉં. બસ આવું જ કરવાનું છે આપણે. બહુ સિમ્પલ છે ભાઈ. તો ચલો અહીંયા પહેલું પદ કોણ છે? 4 છે. યસ. અચ્છા, હવે 4માં મારે 3 ઉમેરવા છે, પણ 3 કેવા છે? માઇનસ. હવે તો તમને ખબર જ હશે કે એ સિચ્યુએશનમાં 4 - 3 કરશો તો જવાબ આવશે 1. બરાબર છે. હવે આ જે 1 છે એમાં ફરીથી -3 ઉમેરી દો
તો બેટા -3 ઉમેરવાના છે એટલે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ, અને એકમાંથી 3 જશે તો એ જવાબ આવશે -2. બરાબર છે. હવે આ જે -2 છે એમાં ફરીથી -3 ઉમેરી દઉં. બરાબર છે. તો -2 -3 જવાબ આવશે -5. ઇઝી. બરાબર છે. તો જો શ્રેણી બની 4 પછી 1 પછી -2 -5 ડોટ ડોટ ડોટ. ઓકે. તો આ રીતે પણ શ્રેણી બની શકે, યાદ રાખજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ, સરસ મજાનો દાખલો. ચલો આગળ વધીએ. ઓકે, આગળ વધીએ. દાખલા નંબર કયો આવ્યા? 4. બોલો, પહેલું પદ છે -1. ઓકે. હવે એ -1માં આપણે ઉમેરવાનું છે 1/2. બેટા અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી આ ચેપ્ટરની અંદર બહુ જરૂર પડશે. તો મારો જે અપૂર્ણાંકને રિલેટેડ વિડીયો છે મેં અલગથી બનાવ્યો છે, ખાસ તમે જોઈ લેજો. બરાબર છે. હવે તમને ખબર છે આમાં શું કરવાનું છે? બરાબર છે. છેદનો ગુણાકાર અને ચોકડી ગુણાકાર. તો છેદનો ગુણાકાર 2 એકા 2, ઉપર 2 એકા 2 અને 1 એકા 1 એટલે જવાબ આવશે -1/2. બરાબર છે. -1/2 માં 1/2 ઉમેરવાના છે. તો તમને ખબર છે આ માઇનસ છે, આ પ્લસ છે, 0 થઈ જશે. અને 0માં આપણે 1/2 ઉમેરવાના છે તો એ થઈ જશે 1/2. તો જો આપણી શ્રેણી કેવી બની જરા જોજો. -1 છે, -1/2 છે, 0 છે અને 1/2 છે. બરાબર, આ આપણી શ્રેણી બની. ઓકે. તો દાખલા નંબર 4 માટે આવી શ્રેણી બનશે જો a -1 અને d 1/2 હોય તો. આગળ વધીએ ભાઈ. ઓકે, છેલ્લો દાખલો. બરાબર છે. તો ચલો, આપણું પ્રથમ પદ, તો બેટા આપણું પ્રથમ પદ a છે અને અહીંયા એ તમને આપ્યું છે -1.25. ચલો, મારું બીજું પદ, તો બીજા પદ માટેનું સૂત્ર છે ભાઈ પ્રથમ પદમાં તમે d ઉમેરી દો. પ્રથમ પદ કયું છે? -1.25 અને એમાં ઉમેરવાના છે -0.25. બરાબર છે. હું આની ગણતરીને આગળ વધારું તો -1.25 આ પ્લસ માઇનસ થઈ જશે -0.25. અહીંયા પણ વિદ્યાર્થી બહુ જ ભૂલ કરતા હોય છે. બે પદોની નિશાની સરખી હોય તો બેટા સરવાળો જ થાય અને જવાબની આગળ હંમેશા મોટા પદની નિશાની મુકાય. બરાબર છે. એટલે આ બંનેનો તમે સરવાળો કરશો તો -2.5 આવશે, સોરી 1.5 આવશે, માય મિસ્ટેક. બરાબર છે. 1.5 આવશે. બરાબર, અથવા તમે 1.50 પણ કહી શકો એને. ચલો, મારે ત્રીજું પદ શોધવું છે. તો જે બીજું પદ હતું એમાં હું d ઉમેરી દઉં. બીજું પદ શું હતું? -1.50, એમાં ઉમેરો -0.25, પ્લસ માઇનસ થઈ જશે તો -1.50 -0.25 -1.75. ચલો, હવે મારે ચોથું પદ શોધવું છે. તો જે ત્રીજું પદ છે એમાં d ઉમેરી દો. બરાબર, આપણે વ્યાખ્યામાં સમજી ગયા કે કેવી રીતે સમાંતર શ્રેણી રચાય છે. આગળના પદમાં તમે સામાન્ય તફાવત d ઉમેરતા જાઓ. બરાબર છે. તો આપણું પદ છે -1.75, એમાં 0.25 એડ કરી દો તો -1.75 પ્લસ માઇનસ થઈ જશે 0.25. આ બંનેનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે -2. તો જો શ્રેણી કઈ રચાય? -1.25 -1.50 -1.75 -2 ડોટ ડોટ. આ રીતે તમારી શ્રેણી રચાય. બહુ સરસ મજાના દાખલા હતા. અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂરું નથી થયું, હજુ અધૂરું છે, જે આપણે બીજા વિડીયોમાં જોઈશું. મળીએ છીએ બીજા વિડીયોની અંદર. આવજો.